श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय। वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरता तराजुहाव। पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्तेष्वपि न स्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिवृतां यथा विनिमयो यत्र त्रिसर्गोमृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। હવે આપણે બીજા સ્કંદના બીજા અધ્યાયમાં આવ્યા. આ બીજા સ્કંદનો બીજો અધ્યાય પણ તત્વધ્યાનનો છે. આ અધ્યાયમાં 37 શ્લોક છે. આ અધ્યાયમાં ભગવાનના ચતુર્ભુજ સ્વરૂપનું વર્ણન કરવામાં આવે છે, જેમાં વૈષ્ણવો આજે 5 શ્લોક આવશે ચતુર્ભુજના, એમાં ભગવાનના 24 અવતારનું પણ ધ્યાન કરે છે અને એ પણ આપણે જોઈશું. અને ત્યાર પછી સત્ય મુક્તિ અને ક્રમ મુક્તિ એ પ્રકારે આ સ્કંદમાં આવે છે. હવે આપણે પહેલા સ્કંદમાં જોયું કે પરીક્ષિત રાજા પ્રશ્ન પૂછે છે, મરણ આસન્ન મનુષ્યનું કર્તવ્ય શું છે? તો આપણે જોયું કે એમણે તરત જ બધું છોડીને ભગવાનમાં મનને કરવો જોઈએ, કારણ કે ભાગવત છે ભક્તિ પ્રધાન છે અને ભક્તિ માર્ગીય સાધન પ્રધાન ના હોય, ભક્તિ માર્ગીય સાધન ભાગવતમાં પ્રધાન
છે. અને તેમણે આગળ જોયું હતું, આપણે જોયું કે ભગવાનનો શ્લોક નંબર તમને બતાવીએ, જેમાં કહ્યું ભગવાનનું કથાનું શ્રવણ, ભગવાનના નામ અને ગુણનું ચિંતન, કીર્તન, નામનો જપ વગેરે. પછી પહેલા ભગવાનના નામનો જપ, કીર્તન, સ્મરણ, લીલાનું સ્મરણ વગેરે. પછી જરાક આગળ વધતા જઈએ ત્યાર પછી માનસ જપ અને ભગવાનના વિરાટ સ્વરૂપની જે આગળ વાત કરી પહેલા સ્કંદમાં એ ધ્યાન કર્યું છે. અને પછી એનાથી પણ આગળ જ્યારે સ્થૂળ ધારણા થાય, ભગવાનનું જે સ્થૂળ સ્વરૂપ છે એની ધારણા થાય ત્યાર પછી મનના અને સર્વના સાક્ષી રૂપ એવા પરમાત્મા જે વિષ્ણુ છે એનું ધ્યાન કરવું જોઈએ. અને એ માટે હવે આપણે આ બીજો સ્કંદ જોઈ રહ્યા છીએ. પહેલા સ્કંદના છેલ્લા શ્લોકમાં શું કીધું હતું કે 39મા શ્લોકમાં વાત કરી હતી કે જેમ સ્વપ્નમાં અનેક મનુષ્યને જોનાર જીવ એક જ છે, એમ બધાની બુદ્ધિવૃત્તિ દ્વારા સર્વને અનુભવનાર એ સત્ય સ્વરૂપ આનંદ નિધિ આત્માને જ ભજવું જોઈએ. અન્યત્ર ક્યાંય આસક્ત થવું જોઈએ નહીં, કારણ કે ક્યાંય પણ આસક્ત થવું એટલે સંસારના પડવા સમાન છે. એ વાત કરી તો હવે ક્યાંય આસક્ત ન થવું. અને સુસ્તરની ધારણા પછી હવે અહીંયા શું કરવું જોઈએ? તો અહીંયા એક બીજી વસ્તુ પણ શ્રીધર સ્વામી કહે છે કે બીજા અધ્યાયમાં સ્થૂળ ધારણામાંથી જીતેલા મનને સર્વના સાક્ષી, સર્વના ઈશ્વર વિષ્ણુમાં ધારણા કરવી જોઈએ. અને એના માટે પહેલા સ્કંદમાં જે ધારણાની વાત કરી સ્થૂળ સ્વરૂપ, વિરાટ સ્વરૂપની, એના એ ધારણા કરવાથી શું ફાયદો થાય, એનો શું ફળ મળે? તો એ ફળ બ્રહ્માજી પોતે જ અનુભવેલું છે. એ બધા માટે પહેલા શ્લોકમાં કહે છે શ્રી સુત ઉવાચ એવં પુરાધારણયાત્મયોનિઃ નષ્ટાં સ્મૃતિં પ્રત્યવરુધ્ય તુષ્ટા તથા સસર્જેદિત્મમોગદૃષ્ટિઃ યથા પ્રાપ્તવ્યસાય બુદ્ધિ. એટલે કે છે એવં સિદ્ધ જે કહે છે એવં પુરા ધારણયા આત્મયોનિ, આત્મયોનિ એટલે બ્રહ્માજી, આત્મયોનિ એટલે કોણ? બ્રહ્માજી. એવં પુરા પહેલા આ આગળની જે વાત કરી ધારણાની કે વિરાટ સ્વરૂપની ત્યાંની વાત છે એને કહે છે ધારણયા આત્મયોનિ નષ્ટાં સ્મૃતિં પ્રતિ અવૃદ્ધ તુષ્ટાત. એટલે કે છે આ ધારણાથી તુષ્ટાત હરે સકાશાત, તુષ્ટાત એટલે ભગવાન હરિ. એટલે કે છે કે જ્યારે નષ્ટા સ્મૃતિ પ્રત્યવૃદ્ધ તુષ્ટાત, જ્યારે સૃષ્ટિનો પ્રલય થયો ત્યારે બ્રહ્માજી બધું ભૂલી ગયા હતા એ આગળની સૃષ્ટિ કેવી છે. અને એટલા માટે જ્યારે હરિએ એમણે આખા બધી વાત કરી એ પ્રમાણે એમણે ફરીવાર ધારણા કરી. એવં પુરા ધારણયા આત્મયોનિઃ નષ્ટા સ્મૃતિ પ્રત્યવૃદ્ધ તુષ્ટાત તથા સસર્જે ઇદમ અમોઘ દૃષ્ટિઃ યથા આપ્ય પ્રલયાત પ્રાગ વ્યવસાય બુદ્ધિ. એટલે પહેલા કે વ્યવસાય બુદ્ધિ એટલે શું? નિશ્ચયાત્મિકા બુદ્ધિ. પણ એ કઈ પ્રકારની? તો કે છે જ્યારે નષ્ટા સ્મૃતિ, જ્યારે એમની પ્રલયના સમયે સૃષ્ટિની સ્મૃતિ હતી નષ્ટા એ નાશ થઈ ગઈ, પ્રત્યવૃદ્ધ એટલે અવૃદ્ધ થઈ ગઈ. અને ત્યાર પછી એમણે બ્રહ્માજીએ ભગવાનના કહેવાથી હરે સકાશાત ભગવાન પાસેથી સાંભળીને એમણે આખી સૃષ્ટિની ધારણા કરી. જે આપણે જોયું કે બધું કેવી રીતે બનાવ્યું, પૃથ્વી, પંચમહાભૂત તત્વો, એમાંથી આ બધું જગત, બધું 14 લોક, બધી આગળ આપણે 14 લોકની પણ વાત કરી રહ્યા છીએ. એ બધાનું એમણે ધારણા કરી અને એના
કારણે એમની સ્મૃતિને પાછી મળી. એટલે આ વિશ્વરૂપનું ધારણા, આ વિશ્વરૂપનું ધારણા એ વિશ્વનું સર્જન કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કરાવે છે. એ વસ્તુ અહીંયા અમને આ શ્લોકમાં કેવી છે એને કહે છે તથા સસર્જે સસર્જ ઇદમ અમોઘ દૃષ્ટિ, એમની અમોઘ દૃષ્ટિવાળા બ્રહ્માજીએ ફરીવાર આનું સર્જન કર્યું. યથા અપ્યાર કે પ્રલયની પહેલા તેમને બધી બુદ્ધિ હતી જ. યથા અપ્યાર પ્રાગ વ્યવસાય બુદ્ધિની, પ્રલયની પહેલા જીવની અમુક નિશ્ચયાત્મક બુદ્ધિ હતી એ લઈને ફરીવાર એમને યાદ આવી ધારણાને લીધે. અને એ રીતે ધારણા કેવી રીતે કરી? પરમાત્મા પાસેથી આ સાંભળીને એમણે ધારણા કરી, બધું યાદ આવ્યું અને એમને આ સૃષ્ટિનું સર્જન કર્યું. ટૂંકમાં આ વિશ્વનું સર્જન કરવાનું સામર્થ્ય આપે છે. પ્રશ્ન એ થાય કે તમે કહો છો કે પહેલાના જેવી સૃષ્ટિ રચી, કારણ કે સૃષ્ટિ રચનામાં કોઈ ફેરફાર થતો નથી. બ્રહ્માજી સૃષ્ટિ રચન કરી એમ છીતરાવું છે. પરબ્રહ્મ પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ જે છે એ માયાના લીધે ઈશ્વર બને. ઈશ્વરમાંથી હિરણ્યગર્ભ છે પંચમહાભૂતનું સર્જન કરે. એ પંચમહાભૂતમાં અનેક બ્રહ્માંડ રહેલા છે અને જેની રચના બ્રહ્માજી કરે છે. એટલે બ્રહ્માજી કેવી રીતે કરે છે? પોતાની રીતે નથી કરતા. આગળની સૃષ્ટિ જે પ્રકારે હોય એ પ્રકારે જ કરે છે. આગળની સૃષ્ટિ કેવી હતી? તો પ્રલય પડતો ભૂલાઈ ગયો. કારણ કે બ્રહ્માજીનો એક દિવસ એટલે સૃષ્ટિ, અને રાત્રિ પડે એટલે પ્રલય થઈ જાય. હવે એ બધું ભૂલી ગયા. સર્જન કરવા માટે એમણે પરિવાર ધારણા કરી અને એમણે આ સર્જન કર્યું હતું. એના માટે મહાનારાયણ ઉપનિષદમાં અને રૂપમંડળમાં પણ કહ્યું છે સૂર્યા ચંદ્રમસૌ ધાતા યથા પૂર્વમ કલ્પયત. જે પૂર્વ કલ્પમાં જે પ્રકારે સૂર્ય અને ચંદ્રમા હતા એવી રીતે ધાતાએ બ્રહ્માજીએ રચના કરી. ટૂંકમાં પૂર્વ કલ્પમાં જે હતું એવી જ રચના નવા સૃષ્ટિના સર્જન વખતે નવા કલ્પમાં એમણે કરી છે. બરોબર છે. હવે પછી શું કહેવા માંગે છે? મહત્વની વાત એ છે કે આ બધા શબ્દોની જાણમાં ફસાવું નહીં. અને કરવાનું જે કાર્ય છે એમાં મનુષ્ય પોતાના મનને કરો જોઈએ. કારણ કે આપણે શું વાત કરી કે મરણ આસન જે છે વ્યક્તિ પરીક્ષિત એ કરતું કે એનું કર્તવ્ય શું છે. એટલે એ કર્તવ્યની વાત કરીશું. મનુષ્યએ જીવનમાં કૃતકૃત્યતા પ્રાપ્ત કરવી હોય તો એને શું કરવું જોઈએ? તો કે જગતના પદાર્થો ભેગા કરવાની કૃતકૃત્યતા નહીં આવે. જગતના પદાર્થો એ સંબંધોમાં અટવાની વાત છે. સંબંધો સાથે પ્રેમ રાખવો એક વસ્તુ છે, એમાં આસક્તિ રાખીને અટવાવું એ બીજી વસ્તુ છે. એ તો મેં અટવાઈ ન જઈશ. અને એટલા માટે બીજા શ્લોકમાં કહે છે કે સર્વત્ર વિરક્તસ્ય શુદ્ધ ધારણયા અધિકારઃ અથ વૈરાગ્યાર્થમ સર્વમ નિંદતિ. હવે પછીના શ્લોકમાં અને પછી પણ નિંદા કરવામાં આવે છે. પણ નિંદા માટે નથી. નિંદા કોના માટે છે? તો કે વૈરાગ્ય માટે. કે જેથી વૈરાગ્ય છે. અને વૈરાગ્ય શેના માટે? તો કે તો હૃદય શુદ્ધ બને અને શુદ્ધ હૃદયમાં જ ભગવાનની ધારણા કરવી શક્ય બને. તો હકીકત છે કે જ્યારે ભગવાનનું ધ્યાન કરવા બેઠા હોય અને જો હૃદયમાં વૈરાગ્ય ન હોય તો જગતના પદાર્થોની વ્યક્તિ આવે, ભગવાનની ધારણા ભગવાનનું નામ લઈ શકાય નહીં. અને એટલા માટે વૈરાગ્ય આવશ્યક છે અને એના માટે નિંદા કરવામાં આવે છે કે જેથી આપણે એને છોડી દઈએ. એને બરાબર કે છે. કોની નિંદા કરે છે? તો ઉપાસનાના કારણે મળતા ફળની નિંદા કરવામાં આવે છે. કારણ કે ભગવાનની ઉપાસના કરી એટલે ફળ તો મળે છે. અને એની વાત કરે છે બીજા શ્લોકમાં સાધસ્ય હિ બ્રહ્મણ એવ પંથા યન્નામ વિદ્યાયતિ ધીર પાર્થૈઃ પ્રવિક્રમં તત્ર ન વિંદતે થાન માયા
એવાસનયાસયાનઃ. રાખે છે શાબ્દસ્ય હિ બ્રહ્મણ એષ પંથાઃ. શાબ્દસ્ય એટલે શું? શબ્દ બ્રહ્મ. શબ્દ બ્રહ્મ એટલે ઉપાસના. એટલે ઉપાસના ફલાદપી તીર્થસ્ય. ઉપાસનાના ફળમાંથી પણ વૈરાગ્ય પ્રાપ્ત કરવા માટે અહીંયા કહે છે શાબ્દમ એટલે શબ્દમયમ. શાબ્દસ્ય અને શબ્દમયમ. એ શબ્દમયમ એટલે શું? શાબ્દસ્ય બ્રહ્મણ. બ્રહ્મણ એટલે વેદ. બ્રહ્મણ એટલે બ્રહ્માજીને પણ વેદ. એષ પંથાઃ. શું પંથા છે? આ એનો માર્ગ છે. શબ્દ બ્રહ્મ એટલે વેદ. આ માર્ગ ખરેખર કેવો છે? શું છે? યન્નામ. બીજી રીતે નાખી એષ પંથા યન્નામભિ ધ્યાયતિ. પછી ધીર પાર્થય છે ને, ધીર પાર્થય એટલે શું કરવાનું? ધીર અપાર્થયી એટલે અપગત અર્થયી એટલે જે બુદ્ધિ છે, ધી એટલે બુદ્ધિ, સાધકની બુદ્ધિએ આ જે શબ્દ બ્રહ્મ દ્વારા જે પંથા માર્ગની વાત કરે છે. કઈ છે? તો ઉપાસનાની વાત કરે છે. ઉપાસનાથી એમ કહે છે કે તમે અક્ષય હવૈ ચાતુર્માસ્ય યાજિનઃ સુકૃતમ ભવતિ. તમે ચાતુર્માસ દરમિયાન હોમ પણ કરો અને એટલે કે અગ્નિહોત્ર કર્મ તો કરતા જ હોય છીએ, કારણ કે નનકરમાં તો અગ્નિહોત્ર કર્મ થતું હતું ને, એટલા માટે કહે છે કે અગ્નિહોત્ર કર્મ કરતા કરતા તમે થોડી ઉપાસના પણ કરો, તમને અક્ષય ફળની પ્રાપ્તિ થાય. અક્ષય ફલમ. અક્ષય હવૈ ચાતુર્માસે આજેનઃ સુકૃતમ ભવતિ. એટલે એને અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. તો હું કરું તો ના, અક્ષય ફળ નથી. એ કેવું છે? ધીર પાર્થય એટલે ધીર અપગત અર્થ. એમાંથી જે અર્થ એટલે કે આનંદ. અર્થ એટલે અર્થ એટલે પ્રવૃત્તિ, અર્થ એટલે પુરુષાર્થ. પણ જે આ માર્ગ એ ખરેખર સાધકની બુદ્ધિ અર્થશૂન્ય સ્વર્ગાદિભી અને અક્ષય ફળ પ્રાપ્ત એટલે સ્વર્ગલોકની પ્રાપ્તિ કરે છે. પણ એ કેવી છે? પરિભ્રમણ તત્ર ન વિંદતે અર્થાન. પણ એમાં એ સ્વર્ગ વગેરે લોકમાં પરિભ્રમણ કરે છે, છતાં પણ એને અર્થની પ્રાપ્તિ થતી નથી. અર્થ એટલે અહીંયા નિરતિશય સુખ. અર્થ એટલે નિરતિશય સુખ. જેમ માયામયે વાસનયા શયાનઃ. જે માણસ સુઈ જાય, સુતેલો મનુષ્ય જેમ સપનું જોવે, સ્વપ્નમાં ક્યાંય નહીં ક્યાંય જાય, લંડન, ઓસ્ટ્રેલિયા, ક્યાંય જાય, લંડન, ઓસ્ટ્રેલિયા, અમેરિકા બધે જાય, પણ ખરેખર તો એના આત્મા તો સ્વયં જ નથી. ખરેખર તો અહીંયા પથારીમાં સૂતો છે, એ ક્યાંય જઈ શક્યો નથી. અને જેમ સ્વપ્નમાં જોયેલા પદાર્થો પેલી વ્યક્તિ મેળવી શકતી નથી, તેમ માયામયે વાસનયા શયાનઃ. એમ અહીંયા પણ જે ઉપાસના કરે છે સ્વર્ગ વગેરે લોકમાં જાય છે, પણ કેવા છે? માયામય. એટલે કે જેમ સ્વપ્નમાં વ્યક્તિ ઘણી બધી જગ્યાએ જઈ આવી પણ એટલે કે મળ્યું નહીં, એમ સ્વર્ગ વગેરે જાય છે ખરો, પણ એ માને છે મને સુખ મળશે, પણ કેવું છે? એ વાસનામય માયામય છે. એટલે કે આભાસ ઉભો કરે છે તું સ્વર્ગમાં જઈ તને આટલું સુખ મળશે, તું આ લોકમાં જઈ તને આટલું સુખ મળશે, પણ એ કેવું છે? એ તો ભલે લાંબો સમય આપણે લાગે હું સ્વર્ગમાં રહ્યો, લાંબો સમય સુખ મળે, પણ ક્ષીણ પુણ્ય વર્તેલો ભવિષ્યંતિ. અને કેવું છે? નિરતિશય સુખ નથી. એ તમે કરેલી ઉપાસનાના પરિણામે મળતું સુખ છે. પણ આ નિરતિશય સુખ શું? નિરતિશય સુખ એટલે શું? ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ, જેમાં કોઈ પણ પ્રકારના પ્રયત્ન વગર જે સુખ મળે છે એને નિરતિશય સુખ કહેવામાં આવે છે. એ મળતું નથી. એટલા માટે નિંદા કરે છે કે તમે ઉપાસના કરશો તો પણ તમને નિરતિશય સુખ નહીં મળે. તમે થોડા વખત સુધી સ્વર્ગ વગેરેમાં જશો પણ તમને નિરતિશય સુખ મળશે નહીં. માટે આ સપ્ત બ્રહ્મ એટલે વેદમાં જે ઉપાસનાને માગે છે અક્ષય હવૈ ચાતુર્માસ્ય યાજિનઃ, એક ઉપનિષદનો લખાણ છે. પણ એમ જે કીધું વાક્યમાં આવ્યું છે, પણ જે બુદ્ધિશાળી વ્યક્તિ છે એ આ જુએ છે કે ભાઈ આમાં પડવા જેવું નથી, કારણ કે એનાથી નિરતિશય સુખ મળતું નથી.
જેમ સ્વપ્નમાં ઘણું બધું કહે છે પણ તમે હાથમાં આવતું નથી, એમ માયાના લીધે કદાચ તમે વાસના વગેરે કરો, કોઈ સારા લોકમાં જાઓ, પણ એ નિરતિશય સુખ નથી. અને હવે આગળ કહે છે, તો તમે એમ કહો છો કે નિરતિશય સુખ નથી, હવે તમે કર્મફળનો ત્યાગ કરો તો તે શરીર પડી જાય તો ના, એવું નથી. કર્મફળનો ત્યાગ નથી કરવાનો. કર્મફળ જે મળે છે એ ભગવાનની અનુગ્રહથી મળેલો છે, પ્રસાદ છે, એવું છે. એના માટે હવે આગળ માગે છે કે તમે જે વસ્તુની પ્રાપ્તિ માટે ખૂબ બધો પ્રયત્ન કરો છો, મને આ મળી જાય, પેલું મળી જાય, પેલું મળી જાય, આ બધી વાત કોના માટે છે? જેને અર્થની પ્રાપ્તિ કરવી છે, પૈસાની જરૂર છે, તેને કરવું જોઈએ. જેને કામ એટલે વિષયના ભોગો જોતા હોય તો વિષયના ભોગ પાછળ દોડો. ધર્મની પ્રાપ્તિ કરવી તો ધર્મ કર, પણ જેને પરમાત્મા મેળવવા છે, કારણ કે આગળના સ્કંદમાં આગળના અધ્યાયમાં કહ્યું કે જે મરણાસનની વાત કરે છે, મરણને આસન. આપણે બધા મરણને આસન પછી ગમે ત્યારે મૃત્યુ આવી શકે, અને એને પોતાનું જીવન કરવું હોય તો ભગવાનના સ્વરૂપને, આત્મા સ્વરૂપને જાણવું જોઈએ. એના માટે વાત થઈ છે, પણ સમજવાની જરૂર છે. કારણ કે હવે પછી જે બધી વાતો કરે છે, મોટી વૈરાગીની વાત કરે છે, એટલા માટે આપણને ચિંતન કરાવતા આગળ કહે છે. યદ પવિનામ સુયાવદર્થઃ સ્યાદ અપ્રમત્તો વ્યવસાય બુદ્ધિઃ સિદ્ધેન્યથાર્થેન યતતે તત્ર પરિશ્રમ તત્ર સમીક્ષમાણઃ. સમીક્ષા કરવી જોઈએ. આપણે કંઈ પણ કરીએ તો પહેલા વિચાર કરવો જોઈએ કે આ કરવાથી મને શું મળશે, એમાં મારે કેટલો પરિશ્રમ કરવાનો છે, અને પરિશ્રમની પ્રમાણે મને ફળ મળવાનું છે. એટલે જગતમાં બધા પદાર્થો એવા છે, આપણે તે મને આ વસ્તુ મળી જાય તેની માટે કેટલાય લોકો ઈચ્છતા હોય. તમે જોઈજો, નોકરીનું આવે એટલું ટેસ્ટ, નોકરી જગ્યા હોય એના કરતાં કેટલા લોકો પોતાની એપ્લિકેશન કરીને એમાંથી મને શું મળશે. એટલે કોઈ પણ કરીએ ત્યારે પરિશ્રમ ખૂબ રહે છે, પણ એની સામે મળવાનું હોય છે ઓછું. એટલા માટે કે છે કરતા આથી કવિ, એટલે કવિ એટલે ધીમાન, જે બુદ્ધિમાન વ્યક્તિ છે. નામ શું પછી છે ને, કવિ એવી લીટીમાં હોય. આથી કવિ એટલે ધીમાન, જે બુદ્ધિમાન માણસ છે. નામ શું એટલે નામ શું એટલે નામ માત્ર શું, ભોગ્ય શું, યાવત અર્થે ન અનર્થ દેહ નિર્વાર યસ્ય સતતા તસ્યાત. એટલે કે છે અતઃ કવિ એટલે બુદ્ધિમાન મનુષ્ય, નામ શું એટલે શું, નામ માત્ર. ભોગ્ય પદાર્થ કેવા છે, કેવા માત્ર છે. ખરેખર એમાંથી આનંદ મળતો નથી, કારણ કે આનંદ તો ક્યારે મળે છે, ભોગ્ય પદાર્થ જ્યારે મને મળે છે ત્યારે મારું મન શાંત થાય છે, મારા હૃદયમાં રહેલો પરમાત્માનું પરમાત્માનો જે આનંદ છે પ્રગટ થાય છે. પણ મને ખબર નથી, મારી માનું છું આ ભોગ્ય પદાર્થમાં આનંદ છે. ખરેખર ભોગ્ય પદાર્થમાં આનંદ તો નથી, જગતના પદાર્થોમાં. એટલે કે છે અતઃ કવિ ધીમાન વ્યક્તિ, આ નામ શું, નામ માત્ર શું, ભોગ્ય શું, યાવત અર્થ. અર્થ એટલે દેહ નિર્વાહ, પુરુષાર્થ. કેટલો પુરુષાર્થ કરવો જોઈએ, આ દેહનું નિર્માણ થાય, આ શરીર ચાલે એટલો પુરુષાર્થ એને કરવો જોઈએ. એટલે કે યાવત અર્થ સ્યાદ. યાવત અર્થ સ્યાદ એટલે જ્યાં સુધી દેહ નિર્વાહ થાય તેવું થવું જોઈએ. એટલા માટે અપ્રમત્ત, સાવધાન થઈને. અને બીજું વ્યવસાય બુદ્ધિ એટલે નિશ્ચય. વ્યવસાય બુદ્ધિ એટલે નિશ્ચય બુદ્ધિ. કઈ નિશ્ચય કરવાનો છે કે ત્યાં ખરેખર વાસ્તવિકમાં જગતના પદાર્થોમાં કે વ્યક્તિમાં સુખ નથી. સુખ તો મારું સ્વરૂપ છે, મારા પરમાત્મા મારા હૃદયમાં બિરાજમાન છે, એ સુખ સ્વરૂપ છે. એટલે પહેલા તો નિશ્ચય થવો જોઈએ. નહીં તો શું થાય, આ નિશ્ચય આપણો થવો જોઈએ. પહેલા તો નિશ્ચય થવો જોઈએ, અને નિશ્ચય મારો થવો જોઈએ. આપણે ગમે તેટલી વાત કરતા હોઈએ, પણ આઈસ્ક્રીમ આવ્યો,
ઉનાળો છે, આઈસ્ક્રીમ તો ખાઓ ને તો બહુ સારી છે. આપણે હા આઈસ્ક્રીમમાં સુખ છે. ખ્યાલ, આઈસ્ક્રીમ ખાવો ખોટો નથી, પણ એની પાછળ કયા પ્રકારની બુદ્ધિ છે, નિશ્ચય કયો છે. બહુ ગરમી લાગે છે, જરા ઠંડક લાગે, બીજું એ વસ્તુ જુદી છે, પણ એ મને આનંદ આપી દેશે. મને કોઈ પૂછતું જ નથી કે તમે લેશો આઈસ્ક્રીમ. આપણા મનને દુઃખ પણ થાય. કેમ દુઃખ થાય છે? કારણ કે એમાં આનંદ છે. એવું મંતર છે, ખ્યાલ આવે છે કે એમાં આનંદ છે, એવો મારો નિર્ણય છે. માટે એમ થાય કે બધાને આઈસ્ક્રીમ પૂછ્યું, મને કેમ ન પૂછ્યું? કારણ કે ત્યાં આનંદ અને દુઃખ થાય છે. બહારમાં ખબર પડે, બહાર તો મોઢેનું સરસ જ હોય, અંદરથી થાય કેમ આપણો નિર્ણય થયો નથી. એટલા માટે કે છે કે વ્યવસાય બુદ્ધિમાં નિર્ણય થવો જોઈએ. પછી જે કરવું એ કરો. એ શું? એ સુખ ત્યાં નથી. સુખ નથી એવો નિશ્ચયવાળા મનુષ્ય પ્રયોજનથી અન્ય રીતે સિદ્ધ થતા, પ્રયોજન આપણું શું છે? પરમાત્મા. એ સિવાય બીજા બધી વસ્તુ માટે ખોટો પરિશ્રમ કરવો જોઈએ નહીં. એટલા માટે કે પરિશ્રમ તત્વ સમીક્ષમાણા, એની પાછળ આપણો સમય, પરિશ્રમ એ બધું જ કેટલું જાય છે. આપણો સમય કેટલો આપવો પડે, કેટલો પ્રયત્ન કરવો પડે, પછી મને શું મળશે? બધાની સમીક્ષા કરે ત્યારે ખબર પડે કે સુખ તો ત્યાં નથી. સિદ્ધે અન્યથા અર્થે નિયતે તત્ર. અને એટલા માટે સિદ્ધ એ અન્યથા એટલે તસ્મિન અર્થે ન, તસ્મિન અર્થે એના માટે, અન્યથા સિદ્ધિ સતી. અને એના માટે બીજી રીતે જ્યારે પ્રયત્ન કરવો પડતો હોય, એટલે અન્યથા સુખના પદાર્થનું પ્રયોજન પૂરતું જ નામ માત્ર સુખનું અંદર જે પદાર્થમાં છે, નામ માત્ર સુખના પદાર્થોમાં પ્રયોજન પૂરતું જ રહેવું જોઈએ. એટલે કે અન્ય તે પ્રયોજન સિદ્ધ થતા તેમાં પ્રયત્ન કરવો જોઈએ નહીં. એટલે ટૂંકમાં એટલું જ કે છે અહીંયા કે જગતના પદાર્થની સમીક્ષા કરી, વ્યવસાય બુદ્ધિમાં વ્યવસાય થવો જોઈએ, નિર્ણય થવો જોઈએ, અને સાવધાનીપૂર્વક જગતના પદાર્થોમાં પાછળ સમય વ્યતીત ન કરીશ. દેહ નિર્માણ માટે, આ શરીર ચલાવવા માટે જે કંઈ જરૂર છે, ખોરાકની જરૂર છે, કપડાની જરૂર છે, બધાની જરૂર તો છે, તો એના માટે કેટલો પ્રયત્ન કરજે એવું પહેલાં કહે છે અહીંયા. પછી તરત યાદ કરે છે કે એની જરૂર નથી. કેમ? અન્યથા એમ કીધું ને, સિદ્ધે અન્ય, ત્રીજી લીટીમાં કીધું સિદ્ધે અન્યથા અર્થે ન યતે તત્ર. જો બીજી રીતે આપણે જે જરૂરી છે એ વસ્તુ પ્રાપ્ત કરતી મળતી હોય તો ન યતે, તો પછી એના માટે પ્રયત્ન કરવો જોઈએ. પહેલા શું કીધું કે શરીરની યાત્રા ચાલે એટલો પ્રયત્ન કરવો છે. ત્રીજી રીતમાં કહે છે પણ એ શરીરની યાત્રા પણ જો બીજી રીતે સિદ્ધ થતી હોય તો પછી શું કામ પ્રયત્ન કરવો જોઈએ? તો પછી બધો પ્રયત્ન ક્યાં જોડે? ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવા માટે, ધ્યાન કરવા માટે. અને માટે કહે છે પછી હવે આપણને અન્યથા સિદ્ધિ અનાયાસે મળે ત્યાં વૃત્તાંતો. અનાયાસે વસ્તુ મળે, યદૃચ્છા લાભ સંતોષ, જે મળે એમાં સંતોષ. અત્યંત બસે જે પ્રમાણે મને મળી જાય કર્મોપાતમ વિત્તમ તેન વિનોદે ચિત્તમ ભજ ગોવિંદમ. પછી ગોવિંદમ એના ત્યાંથી જે મળે, અમૃત માગવાથી મળે એ જીએવી પણ લોકો કહેતા હોય છે. તો એ વસ્તુ અહીંયા ચોથા શ્લોકથી કહે છે. ચોથા 5મા શ્લોકમાં બીજી રીતે જ વસ્તુ મળતી હોય તો પછી એના માટે ખોટો પ્રયત્ન કરવો જોઈએ નહીં. તો બીજી રીતે શું મળે છે આપણને? લીખે છે સતાં ક્ષિતૌ કિં કસિપો પ્રયાસૈઃ ભાવો સ્વસિદ્ધેષુપકરણૈ કિં સત્યાંચલૌ કિં પુરુષાન્ન પાત્ર્યા દિગ્બં દદાદૌ સતિ કિં તુપુલ્લૈઃ. એટલે સત્યાં શિક્ષિતૌ કિમ કપિશો પ્રયાસૈઃ. સુવા માટે ધરતી તો છે, ક્ષિતો એટલે ધરતી, સત્યાં એટલે સુવા માટે ધરતી છે, અને કપિશો એટલે
સુવા માટે ધરતી છે તો પછી પથારીનું શું પ્રયોજન છે? સત્યામ શીતૌ કપિશો પ્રયાસૈ. કપિશો એટલે પથારી, કપિશો એ પથારી. અને જ્યારે હાથ તૈયાર છે ત્યારે ઉપબળ નહીં એવું શીખવાની શું જરૂર છે? જો સત્યામ શીતૌ કિમ કપિશો પ્રયાસૈ બાહો સિદ્ધયે हि ઉપબળ કિમ. જ્યારે સુવા માટે ધરતી છે પછી પથારીની શું આવશ્યકતા છે? આ તો આપણા માટે એક આદર્શ છે. આપણા માટે આ શરીર હવે એ પ્રમાણે કહેવાયું નથી કે આપણે ભૂમિ ઉપર સૂઈએ. અમુક થાય આ પ્રયોજન શરીરનું આ પ્રયોજન પણ ટૂંકમાં અહીંયા એ કહેવામાં આવે છે કે તું તારો જીવનનો સમય આ બધી વસ્તુ માટે વ્યક્તિશ નહીં, જે મળે છે એ પ્રમાણે લીધે છે કે સુવા માટે ધરતી છે પછી પથારીની શું પ્રયોજન છે? ભાવ હોય હાથ સિદ્ધે શિવબળને કેમ શિવબળને એટલે ઓશિકું. હાથ જ નજર નીચે મૂકી દે ઓશિકું થઈ જાય છે. તો બીજા ઓશિકા માટે શું પ્રયત્ન કરજો? આવું ઓશિકું હોવું જોઈએ, ઓશિકું પણ આપણે કેવું ઓછું હોવું જોઈએ, પછી કઠણ હોવું જોઈએ, હોવું જોઈએ વગેરે વગેરે. એની શું જરૂર? પછી એટલું જ નહીં, સત્યાંચલો કેમ પુરુષા અન્નપાત્રહીમ. જ્યારે હાથ છે ને વૃક્ષ આપે છે ત્યાં કરત વિક્ષેપ તરુતર વાસ કિમ ન કરોતિ વૈરાગ કિમ ન સુખમ કરોતિ વિરાગ. પછી ગોવિંદમાં આવે છે કે કરતલ ભિક્ષા, હાથ છે એ બધા ભિક્ષા મળી રહ્યું છે, થાળીની અંદર શું જરૂર છે? કૌપિક પંચકમાં આપણે એનો શ્લોક છે, યાદ નથી આવતો. એમાં પણ એવું છે કે જ્યારે હાથ છે, હાથમાં તમારે ભિક્ષા આવી જાય તો ખાઈ લો અને પછી કામ પૂરું થઈ જાય. અને પછી અન્ન પાત્ર શું? એટલે અનેક પ્રકારના ભોજન પાત્રનું શું પ્રયોજન છે? જ્યારે તમારા હાથની અંદરી જ હાથનો ખૂબ જ ભિક્ષાપાત્ર બની જાય છે તો એની સુધી પણ વસ્ત્રો તો જોઈએ ને. તો કે વસ્ત્રની શું જરૂર છે? દિશાઓ તમારા વસ્ત્ર છે અથવા તો વર્ગ એ તમારા વસ્ત્ર બની શકે છે. નહીં એ વસ્ત્રો રેશમી વસ્ત્રો લઈ એ રેશમી વસ્ત્રોનું શું પ્રયોજન છે? તો આપણને પહેલા વૈરાગ્ય માટે, જો વૈરાગ્ય હોય તો ભગવાનનું વચન એકાગ્ર ચિત્તે કરી શકીએ. એટલા માટે ઉપાસનાની નિંદા કરી પછી એક વખતે જગતના પદાર્થમાં સુખ નથી એવો નિર્ણય કર અને પછી જે સહજતાથી મળતું હોય તો એના માટે તું પ્રયત્ન ન કરી. પછી આગળ કે છે 5મા શ્લોકમાં ચિરાણિ કિમ પતિન સંતિ દીક્ષા દેવાં કૃપા પરકૃત સરિતોપ્યશુષ્યં વૃદ્ધા ગૃહાગેન જિતોવતિનોપસન્ના તસ્માत् ભજન્તિ કવયો દુર્મદ અંધાન. એટલે હવે કહે છે કે ચિરાણી કેમ પતિના સંતિ. તમે દિશાની વાત કરો છો તો કેમ થામે? વસ્ત્ર તો જોઈએ જ ને તો ના બને. પણ ચિરાણી એટલે શું? ચિરાણી વસ્ત્ર ખંડાની જે રસ્તા ઉપર માનવાના ચિત્ર આપણે કીધા ને કપડા બંધાના એ ભેગા રથ્યા ચરપટ વિરચિત કંઠા. ભજગુંદા પણ કહે છે કે બધા કપડા પડી ગયા ભેગા કરીને કોથળી બનાવી કરી લો, સુઈ જાઓ. અને ચિરાણી કેમ પથેના સંતિ એ રસ્તા ઉપર ચિત્રા કપડાના ટુકડા હોય કે ને એ ભેગા કરી લો, એ તો બરોબર છે. અને એના લીધે તમે તમારી જરૂર નથી, દિશાની પણ જરૂર નથી, કપડા વાપરી શકો. પછી ભૂખ લાગે તો શું કરો? તો કે ભિક્ષા નહીં ન એવ બીજી કહેવાય ન એવ અંકિતમાં પરભૂત. પરભૂત એટલે પરભૂત એ પરાન વિપ્રતિ, બીજાને રક્ષણ કરવું, બીજાને આપણે વિપ્રતિ એટલે પોષણ કરવું. વિપ્રતિ પરાન વિપ્રતિ એટલે પરાકૃત. બીજી તેમાં છે નેવ અંકિપા પરભૂત. એ બંનેમાં લાગશે. આમ તો પછી ના હમણાં યાદ લાગે. પરભૂત એટલે બીજાનું પોષણ કરનાર કોણ છે? અંગ્રીપા. એનું
વૃક્ષ ફળ આવે છે કોના માટે છે? પોતાના માટે તો છે જ નહીં. વૃક્ષ તો તમને ફળ આપે જ છે, તો પછી શું કામ બીજી ચિંતા કરો છો? નૈવ અંગ્રીપા અંગ્રીપા વૃક્ષાહ નૈવ પરવૃદ્ધ બીજાનું રક્ષણ કરનાર વૃક્ષો નથી. વૃક્ષો તો છે, તમને ફળ તો જોઈતા મળી રહે છે. એટલું જ નહીં, સરિતપી અશુષ્યન અને નદી કે સુકાઈ નથી જતી. શું નદી સુકાઈ ગઈ છે? એ નદી સુકાઈ જતી નથી, તો ક્યારે નદી સુકાઈ ન જાય. ભોગાવાની વાત જુદી છે, શ્રાપ નદી પણ નદી સુકાઈ જતી નથી. અને વસવાટ માટે પહાડો પણ છે. એટલે વૃદ્ધા ગુહા, ગુહા એટલે ગુફા, એટલે વૃદ્ધા એટલે ઢંકાઈ ગઈ છે, અવૃદ્ધ થઈ ગઈ છે. ગુફાઓ તો છે પહાડની, બધા એના જોઈએ કંઈ હોતું જ નથી. તમે ક્યારે ગરમી ન લાગે, ઠંડી પણ લાગે, ગુફાઓ તો છે જ. વૃદ્ધા ગુહા, પણ એ બધું તો ઠીક છે, પણ બીજી મહત્વની વસ્તુ શું છે? તો કે છે કિમ અજીતો ભવતી ન પ્રસન્ના. અજીત એટલે ભગવાન, જેને જીતી શકાય નહીં, એટલે અજીત. કિમ અજીત અવતી ન ઉપસન્નાન. ઉપસન્નાન એટલે શરણે ગયો, ઉપસન્નાન એટલે શરણાગતા. જે ભગવાનના શરણે ગયો હોય એનું ભગવાન રક્ષણ નથી કરતા. ન અવતી સ્વયં રક્ષણ નથી કરતા. ભગવાન તો ગીતામાં તમે પ્રતિજ્ઞા કરી છે, પ્રોમિસ આપ્યું છે, તમને પ્રોમિસ આપ્યું છે કે શું? અનન્યા ચિંતયંતો મામ એ જના પરિવાસતે તેસાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમવામ્યહં. ભગવાન તો છે કે નહીં, એણે તમને એટલું છે બધા એને શરણાગત થાવ. જે શરણાગત છે અને આ તો બધું છોડીને બેઠો છે, ભગવાન શરણાગત તો હોય જ, તો ભગવાન તો તારું યોગક્ષેમ બનાવવાનું ધ્યાન રાખવાનું છે. તારે જે અન્ન જોતો છે એ અન્ન, અને જે છે એનું રક્ષણ બધું જ કારણ છે. જે નથી એ તને લાવી આપશે, પણ એ તું ઈચ્છે છે નહીં. મહત્વની વસ્તુ એ છે યોગક્ષેમવામ્યહં, એમાં આપણે યોગ એટલે જે તારી પાસે નથી એ લાવી આપે છે, પણ એમાં પણ તને જે જરૂરી છે જ આપે છે. યોગમાં આપણે માની ગયું, આપણે જોઈ છે તો ઘણું બધું, પણ એ બધું નહીં મળે, પણ મને જે ઉપયોગી છે, ભક્તને જે ઉપયોગી છે એ ભગવાન લાવી આપે છે. યોગ અને ક્ષેમ એ રક્ષણ કરવું એ ભગવાન તો છે કે નહીં? કેમ હજી તો અવતી ન પ્રસન્ના. શું ભગવાન છે કે નહીં કે જેને શરણે ગયા રક્ષણ કરે? તો પછી કસ્માત ભજંતી કવય. કવય એટલે બુદ્ધિમાન વ્યક્તિ. કવિ એટલે બુદ્ધિમાન વ્યક્તિ છે. બુદ્ધિમાન વ્યક્તિ આવું કેમ વિચાર કરતી નહીં હોય? અને ધન દૂધ મદાન અંધાન. ધનમાં જે દૂધ મદ આવી ગયો, ધનનો જેને મદ આવી ગયો છે, અને મદમાં જે અંધ થયો છે, ધનના મદમાં જે અંધ થયેલો છે, એવા વ્યક્તિને શું કામ સેવતો હશે? અહીંયા શું કામ સેવતો હશે? ખરેખર એ લોકો એનું ભજન કરતા નથી. જેને ભગવાન પર ભરોસો છે, જેને વૃક્ષો ફળ આપે છે, સરિતા પાણી આપે છે, ગુફા રહેવા માટે આપે છે, અને ભગવાન પર ભરોસો છે, એ કોઈ સામાન્ય વ્યક્તિના કેમ ચાપલુસી? ભગવાનની સેવા કરવી હોય તો ભગવાનની કરે, લોકોની શું કરવી? જે ધનના મદદથી અંધ થયો છે એવાની સેવા શું કામ કરવી જોઈએ? ન જ કરવી જોઈએ. પછી કોની સેવા કરવી જોઈએ? શું કર્તવ્ય છે એ હવે કહે છે છઠ્ઠા શ્લોકમાં. તો પછી ધનના મદદથી અંધ થયેલાની સેવા ન કરવી જોઈએ, તો કોની સેવા કરવી? તો ભગવાનની. અને ભગવાન કહે છે પાછા બહુ સુંદર કે 5 કારણ આપે છે કે ભગવાનને શા માટે ભજવા જોઈએ. અત્યાર સુધી બતાવ્યું કે ભગવાનને ભજવાની આવશ્યકતા નથી, ભગવાનને ભજવા જોઈએ, જગતને ભજવાની આવશ્યકતા નથી, કારણ કે બધી વસ્તુઓ ભગવાન આપી છે. તો શું કામ જગતના લોકોએ ચાપલુસી કરી? એટલે કે છે હવે આગળ પછીના છઠ્ઠા શ્લોકમાં એવં સચિત્તે સત એવ સિદ્ધઃ આત્મા પ્રિયુક્તો ભગવાન અનંતઃ તમ નિવૃતો નિત્યાર્થો ભજેત સંસાર હેતુ પરમશ્ચ યત્ર. એટલે કે છે સંસાર હેતુ પેચી લાગે છે ઉપરમશ્ચ યત્ર, જેના લીધે છેલ્લું ફળ આપે છે. પણ પહેલા કે છે ભગવાનને
વિરક્ત જે વ્યક્તિ છે જે આ પ્રકારે વિચાર કરીને જગતના આપણે વિરક્તિને નિંદા કરી અને આટલું આપણે યાદ અપાવ્યું કે આ બધી વસ્તુ તો છે, તો એના માટે કહે છે કે આવું જે વિરક્ત વ્યક્તિ છે એને ભગવાનને ગજાવે. એનું કારણ શું છે? તો પહેલું કારણ એ છે એવં સચિત્તે સત એવ સિદ્ધ. ભગવાન ક્યાં છે? તો પોતાના અંતઃકરણમાં સ્વયં સિદ્ધ છે, જાતે જ પ્રકાશી રહ્યો છે. ભગવાન ક્યાં છે? બધું જોવાની જરૂર નથી, ઋષિકેશ પણ જોવાની જરૂર નથી. એ તો બધાના હૃદયમાં સ્વચિત્તે સત એવ સિદ્ધ, પોતે પોતે સિદ્ધ છે, એટલે કે ત્યાં પ્રગટ થાય છે. એને મેળવવા માટે ક્યાં જવાનું નથી. એટલું જ નહીં, આત્મા ભગવાન કોણ છે? આપણો આત્મા જ છે. અને આત્મા કેવો હોય? સૌથી પ્રિય કોણ છે જગતમાં? આપણે કંઈક મારો છોકરો પ્રિય છે, મારા પતિ પ્રિય છે, પત્ની પ્રિય છે, પણ બધા તો ખાલી કહેવાના. સૌથી પ્રિય કોણ છે? આત્મનસ્તુ કામાય સર્વં પ્રિયં ભવતિ. યાજ્ઞવલ્ક્ય મુનિ એની પત્નીને કહે છે, યાદ અપાવે છે કે આત્મનસ્તુ કામાય સર્વં પ્રિયં ભવતિ ન તો પત્યો પત્ય કામાર્થમ પ્રિય ભવતિ. પતિ માટે પ્રિય નથી હોતો, પણ મને પતિ ઉપયોગી થાય છે માટે પત્નીને પતિ પ્રિય છે. એમ કોઈ પણ વ્યક્તિ ક્યારે પ્રિય છે કે જ્યારે આત્માને, જેને પણ આપણે આત્મા કહેતા હોઈએ એને ઉપયોગી થાય ત્યારે. પણ સૌથી ઉપયોગી આત્મા કોણ છે? મારા પરમાત્મા, જે મારા હૃદયમાં છે, સતત સિદ્ધ છે, અને બધું આત્મા છે. એટલે કે છે હરિ આત્મા છે, અતિ પ્રિય છે, અને પ્રિયની સેવા હંમેશા સુખ આપનારી છે. માટે ભગવાનની હૃદયમાં રહેલા ભગવાનની સેવા કરવી. બીજું કારણ, પહેલું કારણ આપ્યું કે પોતાના અંતઃકરણમાં જાતે સિદ્ધ છે. બીજું છે કે શ્રી હરિ આત્મા છે અને એ જ પ્રિય છે, પરમ પ્રિય છે, અને પ્રિયની સેવા કરવાથી સુખની પ્રાપ્તિ થાય છે. હવે ત્રીજું, પ્રિય અર્થો ભગવાન અનંત, એ પરમ પુરુષાર્થ જ સત્ય છે. અહીંયા નથી. અનાત્મા જે છે એ તો મિથ્યા છે, સુખને બાંધી જગતના પદાર્થો એ અનાત્મા છે. આત્મા જે પરમાત્મા છે એ સત્ય છે. જગતના પદાર્થો મિથ્યા છે, સુખનો આભાસ જ ઉત્પન્ન કરે છે. એટલું જ નહીં, ભગવાન કહેવાય છે અનંત. ભગવાન કહેવાય છે અનંત છે. ના, એમાં ભજવા માટે કોઈ ગુણ તો હોવા જોઈએ કે નહીં? ભગવાન અનંત છે, નિત્ય છે. પછી આમાં તો નથી આપ્યું, પણ આપણે ઉમેરી શકીએ કૃપાના સાગર છે, સુહૃદ છે, બધાનું કલ્યાણી છે, સુહૃદ છે, કલ્યાણકારી છે, કૃપાવાળા છે. માટે એનું ભજન કરવું જોઈએ. પણ શેના માટે કરવું જોઈએ? તો કે યત્ર સંસાર હેતુ મસ્ય, જેનું ભજન કરવાથી પેલા 4 કારણ ભગવાન કેમ ભજન કરવું છે એ બતાવ્યું. અને ભગવાનના ભજન કરવાથી શું ફળ મળે છે? કે ઉપરાંત સંસાર હેતુ, આ સંસારમાંથી એ ભજન, આ ભજન દ્વારા સંસારનું જે કારણ છે એ શું છે? સંસાર હેતુ, હેતુ એટલે કારણ. સંસારનો હેતુ શું છે? તો અજ્ઞાન, અવિદ્યા. એ સંસારના કારણરૂપ જે અજ્ઞાન છે એ ઉપરમઃ ભવતિ, એનો નાશ થઈ જાય છે, એ શાંત થઈ જાય છે. હવે અજ્ઞાન રહેતું નથી. માટે પણ ભગવાનનું ભજન કરવું જોઈએ. 5 કારણ બતાવ્યા. હવે જો તમ નિવૃત્તો નિયતાર્થ અર્થો ભજેત, નિયત અર્થ ભજેત, એના માટે આપણે આ બધા કારણો જોયા શ્રીધરીમાંથી, ટીકામાંથી. હવે વંશીધરી છે એ પણ કંઈક કહેવા માંગે છે. નિત્યાર્થનો અર્થ શું? નિત્યાર્થ, નિત્યમ એવ અવંતિ નામાની. નિત્ય આટલું નામ ભગવાન લેવું છે, એટલું જપતો. નિત્યાર્થ એટલે દરરોજ ભગવાનનું આટલું નામનો જપ થવો જોઈએ, આટલી કથા સાંભળવી જોઈએ, આટલા નમસ્કાર કરવા જોઈએ, આટલો સમય ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. આ પ્રમાણે નિત્યાર્થ એટલે નિત્ય યુક્ત થઈને ભગવાનનું કીર્તન, શ્રવણ વગેરેથી યુક્ત થઈને ભગવાનનું ભજન કરવું જોઈએ. કારણ કે ભગવાન જ ભજનીય છે. એના માટે 4 કારણ મેં બતાવ્યા, પણ વંશીધરી એમને આ રીતે બતાવે છે. હવે આગળ એતદેવ અન્ય ચિંતા નિંદયા દ્રઢયતિ.
હરિના ભજનને દ્રઢ કરવા માટે પછી નિંદા કરવામાં આવે છે કે શેના માટે નિંદા કરે છે? આગળ પણ આપણે વાત કરી કે નિંદા એ નિંદા માટે નથી, પણ શેના માટે છે? કે જેથી આપણે હરિનું ભજન કરી શકીએ, જેથી આપણે વસ્તુમાં ખોટો સમય કે મનને એ વસ્તુના પદાર્થોમાં પૂરવી ન રાખીએ. એટલા માટે 7મા શ્લોકમાં ફરી નિંદા કરવામાં આવે છે. એટલે 7મો શ્લોક કસ્તાંકનાદૃત્ય પરાનુચિંતં ઋતે પ્રશંસતે નામ યુજ્યાત પશ્યન જનમ પતિतं વૈતરણ્યાં સ્વકર્મજાંતરિતાપજુષ્ણાં. કહ એટલે કોણ? તામ એટલે ધારણા, ભગવાનની જે ધારણા છે એ કહ એટલે કોણ? તામ એટલે ભગવાનની ધારણા. તામ તે એટલે ધારણા છે. આગળના સ્કંદમાં પણ વાત કરીને હવે પણ કરવાના છે કે ભગવાનનું ધ્યાન કરજે. તો 6ઠા શ્લોકમાં પણ કર્યું. કસ્તામ તું પરંતુ અનાદૃત્યને છૂટું પાડીશું તો તું અનાદૃત્ય. કોણ એવો છે કે તું પરંતુ એનો અનાદર કરી અને શું કરે? પરાનુચિંત્યમ, અને બીજી બધી વસ્તુ જગતના પદાર્થો જે ક્લેશયુક્ત છે એનું ચિંતન કરે. તે કેવો છે? વૃતે પશુન અસત્યમ નામ યુજ્યા. એટલે કેવો છે? પશુ એટલે જળ. એમ કેમ કીધું? તો કે બુદ્ધાને ઉપનિષદમાં પણ જે ભગવાનનું દેવતાનું ભજન કરે છે એને પશુના દેવાનામ પશુ, જે ઉપાસના અને કર્મ દ્વારા જે દેવતા પાસેથી અલ્પ સુખની માંગણી કરે. ખરેખર ભગવાન તો પરમ સુખ આપવા તૈયાર છે, પણ જે લોકો ખાલી ઉપાસના અને કર્મ દ્વારા, કર્મ ઉપાસના દ્વારા સ્વર્ગમાં જવું કે ગમે ત્યાં જવું, તેમ કે દેવાના પશુઓ. અને ત્યાં એવી પણ ચર્ચા આવે છે કે જ્યારે માણસ બધું છોડીને ભગવાનમાં લાગી જાય ને ત્યારે દેવતાઓ શું કરે છે? આ તો મારું જતું રહેશે, મને એમના દ્વારા જે મળતું નહીં મળે એટલે વિઘ્ન નાખે. કંઈક ને કંઈક આપણા મનમાં બી આપણે કહેવાય ને કેવળ જ આવે નથી જો સત્સંગમાં વગેરે વગેરે, અથવા તો એમાં આવી ગયા કંઈક આપણે છોડી દઈએ. એટલા માટે કહે છે કે આ બધા વિઘ્નો આવતા હોય ત્યારે પસંદ ઋતે પસંદ અસત્ય નામ નિંજ્યા. અસત્ય એટલે અસત્ય સત નથી તે દુષ્ટ એ વિષયની વાસના ચિંતન કોણ કરે? જે પેલી આ બે ગીતનો અર્થ જોઈએ તો ભગવાન તું, પરંતુ કોણ એવું છે કે ભગવાન ત્વામ અનાદૃત્ય. ભગવાન તામ એટલે ધારણા, ભગવાનની ધારણાનો ત્યાગ કરીને બીજા પદાર્થોનું ચિંતન કોણ કરે? કારણ કે પશુ છે, એ તો જળ છે. અસત્ય એટલે કે દુષ્ટ વિષયની વાસનાનું ચિંતન કોણ કરે? એમાં સ્વમને યુજ્યા, એના મનને એમાં સાંભળી લેવા જોઈએ. કેમ? કારણ કે એ કેવું છે? જગતના પદાર્થનું ચિંતન કરવું એ તો કેવું છે? વૈતરણી જેવું છે. વૈતરણી એટલે શું? વૈતરણીની અમરાજાના દરવાજા પાસે એક નદી છે, અંદર લઈ જાય પહેલા વૈતરણી પાર કરવી જોઈએ. આપણે કહે છે ને કે તમે ગાય આપી હોય તો પૂછ્યું પકડીને તમે વૈતરણી પાર કરી શકો. વૈતરણી એટલે શું? ખરેખર તો યાતનાની નદી છે. એવું કહે છે કે વૈતરણી યાતનાની નદી છે. એટલા માટે કહે છે પશ્યન જન્મ પદ્ધતિ વૈતરણ્યમ. લોકો જોવે છે કે આ લોકોના કર્મના લીધે વૈતરણીમાં પડે છે. વૈતરણી એટલે કે એમાં યાતના ભોગવે છે. વૈતરણીમાંથી પસાર થતા કેટલી બધી યાતના ભોગવે છે. એવી રીતે આ જગતના શું છે તો કે જે ચિંતનથી વૈતરણમાં પડેલા તથા ત્યાં પોતાના કર્મથી ઉત્પન્ન થયેલા આધ્યાત્મિક ક્લેશોને ભોગવતા મનુષ્યને જોવા છતાં પશ્યન જન્મ પતિતમ વૈતરણ્યમ. લોકો જોવે છે કે આ લોકોના કર્મથી પોતાના વૈતરણીમાં પડ્યા છે. આધ્યાત્મિક દોષને આ બધા આધ્યાત્મિક વગેરે ક્લેશોને ભોગવે છે. તેમ અહીંયા પણ સ્વકર્મ
સ્વકર્મજાન પરિતાન દિશતામ વિભુજતામ. જે વૈતરણમાં પીડા છે એમાં અહીંયા પણ પોતાના કર્મ લીધે જ જીવનમાં જે કંઈ દુઃખ આવે છે, કયા આધ્યાત્મિક દુઃખ, શરીરના સ્તરે દુઃખો, ભૌતિક સ્તરે દુઃખો, દૈવિક, આ બધા જ પ્રતાપ છે એ વૈતરણિક છે. એટલે અહીંયા શેની વાત કરે છે? જે દુષ્ટ વિશેનું ચિંતન કરવું, એટલે દુષ્ટ શબ્દ વાપરે છે. ખરેખર દુષ્ટ નથી કહેવાની જરૂર, પણ અહીંયા એ લોકો અર્થ દુષ્ટ શબ્દ વાપરે છે. જગતના પદાર્થો તો પદાર્થ છે, એ દુષ્ટ ક્યાંથી છે? હું તો ભગવાને બનાવેલા જગતના પદાર્થો, પણ એમાં હું મારી બુદ્ધિ મેળવીશ, મને એમાંથી સુખ મળશે, મને શાંતિ મળશે, એટલા માટે દુષ્ટ કહેવાને કહે છે. એનું વૈતરણી નદીમાં પડેલા તેમ પોતાના કરેલા કર્મના ફળરૂપે એ જ ભોગતા મનુષ્યને જોવા છતાં પશુ વિના એવો અન્ય કોણ પુરુષ હોઈ શકે જે હરિનું ચિંતન છોડીને આ જગતના પદાર્થોનું ચિંતન કરે? કારણ કે તો વૈતરણી સમાન છે, એમાં પીડા જ રહે છે. કઈ પીડા? આધ્યાત્મિક, આદિ દૈવિક, આદિ ભૌતિક. એટલે એ પીડા રહેલી છે. તો શા માટે મનુષ્ય જગતના પદાર્થનું ચિંતન કરતો હશે? ખરેખર કરવાની એને આવશ્યકતા નથી. તો પછી શું કરવું જોઈએ? તો કે ભગવાનનું ચિંતન, ધારણા. અને પછી 4-5 શ્લોકમાં ભગવાનના ચતુર્ભુજ સ્વરૂપનું વર્ણન કરે છે. બહુ સુંદર વર્ણન કરે છે. અને ચતુર્ભુજ સ્વરૂપની સાથે સાથે આપણે વાત કરી એ પ્રમાણે વૈષ્ણવો એમાં 24 અવતારના પણ દર્શન કરીને કૃતાર્થ થાય છે. એ બધી વિસ્તારથી આપણે કાલે જોઈશું. કારણ કે એક શ્લોક વાંચવાથી એ આપણે ભગવાનના સ્વરૂપનું દર્શન નહીં કરી શકીએ. 5 શ્લોક સાથે જોઈએ તો આખું ભગવાન ચતુર્ભુજ સ્વરૂપનું સુંદર દર્શન કરવામાં આવે છે. અને એ કહેવામાં આવે છે કે અત્યતિષ્ઠ દશાંબરમ. ભગવાનનું સ્વરૂપ કેવું હોય છે? તો કે આ તર્જની અને અંગૂઠા વચ્ચે જેટલું અંતર હોય એટલું ભગવાનનું ઓછામાં ઓછું સ્વરૂપ હોવું જોઈએ. અને ચતુર્ભુજ સ્વરૂપનું સુંદર વર્ણન હવે પછીના શ્લોકમાં કરીશું. આપણે અહીંયા અટકીએ છીએ. આજે આપણે એ જોયું કે ધારણા કરવાથી બ્રહ્માજીએ વિશ્વના સર્જનની શક્તિ પ્રાપ્ત કરી અને ઉપાસનામાં માણસ ઉપાસના કરવા દ્વારા જે સ્વર્ગ વગેરે લોક મળે છે એમાં પડવાની આવશ્યકતા નથી. હરિનું ભજન કરવા માટે ઓછામાં ઓછો સમય જગત પોતાના શરીરના નિર્માણમાં આપવો જોઈએ. એના માટે શરીરને આ શરીર એમ કે પૃથ્વી દેવી છે તો પછી પથારની સુચિંતા વગેરે દ્વારા આપણે એટલું જ કીધું કે તને જે સહજતાથી મળે છે એને અમૃતમાં એ બીજી વસ્તુમાં છે સમય મેળવવા માટે તારો સમય ગુમાવીશ નહીં અને પ્રભુનું ચિંતન કર. ચાલો સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરપાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા વિનેન્દુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મि. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.